आशा की किरण। ભગવાનના ભક્તો તમને પણ કહું છું, ભલે દુનિયા ગમે તેટલી આધુનિક થઈ જાય, પરંતુ શાસ્ત્રીય મર્યાદાની બોર્ડરમાં જીવનને ચલાવી જાય. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા. ભગવાન શ્રી આદેશ આપ્યો, મારો આશ્રિત પાણી દૂધ વગેરે ગાળ્યા વિના ક્યારે વાપરે નહીં. ભાષ્યમાં તેલ અને ઘીને પણ ગાળ્યા વિના નહીં વાપરવું, આવો આદેશ છે. અને ભક્તો શાસ્ત્રે જે આદેશ આપ્યો, હું તમને એમ કહું, શાસ્ત્ર રચયતા મહાપુરુષો આપણા કાંઈ દુશ્મન હતા કે આપણને ભેખડે ભરાઈ દે? હું તમને એમ કહું, રસ્તા પર તમે જતા હો, ફોર વ્હીલ કદાચ મર્સિડીઝ ગાડી લઈને તમે જતા હો અને ડાયવર્જનનું બોર્ડ આવે, તો તમારે એ ડાયવર્જનના બોર્ડને સમજીને એ પ્રમાણે ચાલવું જોઈએ. અને માનો કે તમે એમ કયું માનતા છો, હું તો ડોક્ટર, એન્જિનિયર, સીએ, બિઝનેસમેન, અને જવા દો, લો તો શું થાય? ખાબકવાનું થાય. સમજાય છે તમને? અને કાં તો જેટલા ગયા એટલે રિટર્ન આવવાનું થાય. એમ ભક્તો શાસ્ત્રે જ્યાં જ્યાં મર્યાદા બતાવે એ બધા ડાયવર્જન છે. તમે આમ કરો, તમે આમ કરો, તમે આ ન કરો, એ પ્રમાણે જો તમે ચાલો, ડાયવર્જન પર ચાલો તો અડધો કિલોમીટર કદાચ રોદા લાગે, પણ ફરીને ટોપ રસ્તો મળી જાય. એમ ભક્તો ધર્મનું પાલન એ તો થોડું રોદા લાગે એવું તો હોય જ, કારણ કે આ ઇન્દ્રિય અંતઃકરણ તો મનમાયનું કરવું છે, એમ થાય નહીં. એટલે થોડુંક રોદા જેવું લાગે, પણ તેમ છતાં એ રોદે ગાડી જો ચલાવશો ને તો પ્રભુની પ્રાપ્તિ થશે, પ્રભુની પ્રાપ્તિ થશે. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.